Recording in progress. करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, आप सर्वेનું સ્વાગત છે। વિડીયો ઓન રાખજો, કેમેરો ઓન રાખજો। આપણે વિશેષ ધાતુની શરૂઆત કરી। વિશેષ ધાતુમાં પહેલો જ ધાતુ જેમાં ખરેખર ગુણ થવો જોઈએ એની જગ્યાએ ઉપધામાં દીર્ઘ ઉ થાય છે। આ વિશેષતા છે। એ વિશેષતાને ગઈકાલે પણ આપણે ચર્ચા કરી, ફરી એકવાર યાદ કરી લઈએ। ધાતુ છે ગુહ સંવરણે, દેખાશે તમને હવે। ગુ રસ્વ ઉ છે, હુ હમાં ઉ દીર્ઘ છે, અનુનાસિક છે અને સ્વરિત છે, સ્વરિતનું ચિહ્ન છે। સંવરણે સંસ્કૃતમાં એનો અર્થ છે ઢાંકવું, છુપાવવું। એ પછીની લાઈન જે છે ગુહ હ હલંત થઈ ગયો, ગમાં યાની ઉપધામાં રસ્વ ઉચ્ચ છે। એ ધાતુ સંજ્ઞા બને છે, નામકરણ બને છે। ઈતકરણ કર્યા પછી પ્રવેશ થઈ જાય છે। ઈતકરણમાં શું કરીશું તો કે અચ જે છે હમાં હકારોત્તર અકાર અરે ઉકાર, દીર્ઘ ઉકાર, એ ઉપદેશે અચ અનુનાસિક ઈત થી ઈત સંજ્ઞા થઈ ગઈ। સાથે સાથે સ્વરાંકન સ્વરિતનું જે છે એ પણ જરૂરી છે। એનાથી આપણને સ્વરિત ઈત કર્તૃભિપ્રાયે ક્રિયા ફલે, એ સૂત્રથી આપણને ધાતુ ઉભયપદી છે એની જાણ થાય છે। તો આ રીતે દિશા મળે છે, કઈ દિશા તરફ આપણે જવું છે। બરાબર છે? મારો અવાજ દરેકને ક્લિયર છે ને? વિડીયો ઓન હોય તો માથું હલાવો તો ખબર પડે કે હા બરાબર છે। ઓકે, તો દિશા મળી ગઈ। કઈ દિશા મળી તો કે ઉભયપદી ધાતુ છે। વિશેષ ધાતુમાં શું થયું તો કે ધાતુ જે છે, કોઈ પણ ધાતુ ભવાદિગણનો ધાતુ છે, પહેલા ગણનો ધાતુ છે। ગણની વાત કરીએ તો પહેલા ગણનું નામ ભવાદી છે। ભવાદી કેમ નામ પડ્યું તો કે ભૂ ધાતુથી શરૂઆત થાય છે, પ્રક્રિયામાં નહીં, નામકરણ અથવા સૃષ્ટિની અસ્થિથી હોવુંથી, એટલે ભૂ પહેલો છે। આમાંય આપણે નાનું બાળક હોય તો પહેલા ભૂ જ પાઈએ છીએ, પછી આગળ વધીએ છીએ। તો ભૂથી શરૂઆત છે। ગુહ આપણે ધાતુ અજંત અને હલંત પહેલું વિભાજન, પણ ક્યારે ઈતકરણ કર્યા પછી જે કંઈ બચે છે એમાં હલંત છે કે અજંત છે, અને પછી કર્તરી પ્રયોગ કરીએ, યાની સાર્વધાતુક તિંગ પ્રત્યય લગાવીએ, યાની 4 લકારને પ્રત્યય લગાવીએ, 4 લકારના, તો વિકરણ પ્રત્યય બેસાડીએ છીએ। અને વિકરણ પ્રત્યય બેસાડીએ એટલે આપણું અંગ નક્કી થઈ જાય છે। અદંત અંગ છે કે અનદંત અંગ છે કે અભ્યસ્ત અંગ છે, આ આપણને નક્કી થઈ જાય છે ક્યારે? વિકરણ પ્રત્યય લગાવ્યા પછી। તો ઈતકરણ કર્યા પછી આપણે નિર્ણય કરવાનો છે કે ધાતુ અજંત છે કે હલંત છે। અચ અંત હોય તો જો ઈગંત અંગ હોય તો સાર્વધાતુક અર્ધાતુકયોથી ગુણ થાય છે, પરમાં અજાદી પ્રત્યય પરમાં હોય ત્યારે। પણ
હલંત હોય, અંતે હલ હોય, જેમ કે અહીંયા ગુહ હ છે, હલંત છે, તો ઉપધા જોવાની છે. અને ઉપધામાં ઈગંત હોય, રસ્વ ઈગંત હોય, પેલામાં બંને હોય, અચ અંતમાં બંને હોય તો ચાલે. અને બંને હોય તો ઈગંત હોય, ઈક અંત હોય, એટલે ઈ ઉ રૂ લુ આ ચારમાંથી કોઈ પણ એક હોય તો સારો ધાતુકાર ધાતુ કયો હોથી ગુણ થશે ઈગંત અંગનો. અને હલંત હોય તો ઉપધા જોવાની. તો ઉપધા જોઈએ તો અહીંયા આપણને ઈગંત છે, એટલે કે રસ્વ ઉ છે, ઈ ઉ રૂ લુ. તો વાસ્તવિક રીતે પુગંત લઘુ પદસ્ય ચથી ગુણ થવું જોઈતું હતું, એટલે કે ઉનો ગુણ ઓ એટલે ગોહ થવું જોઈતું હતું, ગોહ. પણ ગોહની જગ્યાએ વિશેષ હોવાના કારણે આપણને એક નવું સૂત્ર આપવું પડે છે. અને એ નવા સૂત્રના આધારે શું થઈ જાય છે તો કે દીર્ઘ ઉ થઈ જાય છે. સૂત્રમાં સહેજ તમને પાછું આવી જવું. સાતમું પ્રકરણ છે. એ સાતમા પ્રકરણમાં ધાતુ ક્રમાંક 1 યાની ધાતુઓ 1930 છે. એ 1930માં ગોઠવણી જે છે એ 1, 4, 6 ને 10 અને પછી બાકીના 1, 4, 6, 10 જે છે એ અદંત અંગવાળા છે. અને બાકીના 6 નો સમૂહ છે, એટલે કે ગણનો, એ અનદંત અંગના છે કે અભ્યસ્ત અંગના છે. એટલે પ્રક્રિયા ક્રમમાં જોવા જઈશું અથવા ચોથા પાઠમાં યાદી આપી છે એમાં પણ જોવા જઈશું તો 1, 4, 6 ને 10 દેખાશે તમને. યાની ગણ, પહેલો ગણ, ચોથો ગણ, છઠ્ઠો ગણ અને 10મો ગણ. પછી બાકીના ગણ સમાવેશ થશે. 4 ગણ અદંત અંગ છે. વિકરણ પ્રત્યય લગાવીએ ત્યારે અંતે અ આવીને ઊભો રહે છે 4 ગણમાં. 4 ગણમાં વિકરણ પ્રત્યય જુદા જુદા હશે, પણ અંતે અ આવીને ઊભો રહેશે અંગ બનાવીશું ત્યારે. તો ધાતુ ક્રમાંક 1 સાતમા પાઠમાં ઉદુપધાયા ગોહ. પહેલા તો આપણે ચોથા પાઠમાં જવું પડે જ્યાં ધાતુની યાદી છે. અષ્ટાધ્યાયી સહજ બોધમાં પણ જઈએ પઠન માટે, રીડિંગ માટે, વાંચવા માટે, તૈયારી કરવા માટે. તો ત્યાં પણ સળંગ કંઈ વાંચવાનું નથી. એક એક પેજને લઈને પહેલા પાનાથી શરૂઆત કરીએ અને અંતે પૂરું કરીએ, એવું નથી. તો ચોથા પાઠમાં ધાતુઓ આપ્યા છે, પહેલા પાઠમાં સંજ્ઞાઓ વગેરે છે. તો એમ કરતાં પછી છેક સાતમામાં આવી ગયા. ચોથામાંથી ક્યાં સાતમામાં આવી ગયા. તો સાતમામાં વિશેષ ધાતુઓ છે. અને એમ કરતાં ક્યાં સુધી પહોંચીશું તો કે 1930 ધાતુ સુધી પહોંચીશું. આ જ પાઠમાં પહોંચીશું. અને અંતે હજી બીજા પણ ધાતુ રહેશે. સૌત્રાંત ધાતુ, સૂત્રમાં રહેલા ધાતુઓ એ પણ આવશે, અહીંયા જ આવશે ટૂંક સમયમાં. તો પહેલો ધાતુ આપણે તમને મેં બતાવ્યો એ કયો, તો એ ધાતુ હવે યાદ રહી જવો જોઈએ. ગુહુ સંવરણે ગુહ ગુહતી ગુહતે. આટલું યાદ રાખવાનું. કેટલું? ગુહુ ખાસ, સંવરણે ગુહ ગુહતી ગુહતે. આટલામાં કેટલું આવશે? મૂળ ઉપદેશ અવસ્થામાં ધાતુ, પછી સંજ્ઞા આવી જશે એટલે કે ઈતકરણ કર્યા પછી, અને પછી પ્રથમ પુરુષ એક વચન, ઉભયપદી હોય તો પરસ્મય પદ અને આત્મનેપદ. તો ગુહુ સંવરણે ગુહ ગુહતી ગુહતે. બરાબર છે? આટલું યાદ રાખવાનું. અને યાદ બી રહી જશે, કારણ કે આ ધારો કે ઉભયપદી છે. 4 લકાર કરીશું પ્રક્રિયામાં, 1 લકારમાં 9 વાર યાદ કરીશું. એવા 4 અને ઉભયપદી હોય તો ડબલ. આ ઉભયપદી છે
કેમ ભોયપદી? તો કે આ સ્વરિતની જ સંજ્ઞા થવાને કારણે, સ્વરિતની કાં તો ઈયની. ઓકે. તો વિશેષ શું છે? તો કે ઉદુપધાયા ગોહ 6-4-89. ક્રમ યાદ રાખીએ તો સૌથી બેસ્ટ ઉત્તમ. 6ઠા અધ્યાયમાં 4થા પાદમાં અંતિમ પાદ અને 89 નંબરનું સૂત્ર છે. આ ગુહ ધાતુ માટે વિશેષ સૂત્ર છે. તો શું કહે છે કે ગુણ નિમિત્તક, ગુણને નિમિત્ત બનાવીને, ગુણ જ્યારે કહે ત્યારે આપણે ઈકને ઈકો ગુણ વૃદ્ધિ ત્રીજું સૂત્ર યાદ કરવાનું. શરૂઆતનું ત્રીજું. પહેલું વૃદ્ધિરાદેજ, બીજું અદેંગુણ અને ત્રીજું ઈકો ગુણવૃદ્ધિ. 3978 સૂત્રો આપણે આ રીતે યાદ રહી જશે. ગોખવા નહીં કહેતો, યાદ રહી જશે સ્મૃતિમાં. એ આપણી મેમરી. આ મેમરી એવી છે કે જેટલું નાખીશું ને એટલું અંદર માસે, પણ કચરો બહાર કાઢી નાખવાનો, નહીં તો વાયરસ આવી જશે. તો ગુણ નિમિત્તક એમ કે છે, ગુણને નિમિત્ત બનાવીને. ગુણને નિમિત્ત બનાવીને એટલે શું સમજીશું? ઇકો ગુણ વૃત્તિ, ગુણ અને વૃત્તિ, અથવા આદેન ગુણ. તો માત્ર 3 વર્ણો ત્યાં છે. આપણે ઈકને લઈ લઈએ. ઈનો ગુણ એ, ઉનો ગુણ ઓ, રૂનો ગુણ અર અને લુનો ગુણ અલ. આ મેં ઘણી વાર કહી ચૂક્યો. જે આવે તેનો ગુણ કરવાનો. પછી શું કહે છે? અજાદિ પ્રત્યય પરે. અજાદિ પ્રત્યય પરે. આદિમાં કોણ હોય? અચ. આદિમાં અચ હોય એવું કોણ? તો કે પ્રત્યય. પ્રત્યય. તો આપણી પાસે એવો પ્રત્યય કોણ બેસવાનો છે? કર્તરી શપ. શપ વિકરણ પ્રત્યય બેસવાનો છે. એ શપમાં ઈતકરણ કરીશું અને જે બચે તો એ અજાદી થઈ જશે. એકલો અ બચશે ને શપમાં, પણ ઈત સંજ્ઞા થઈ જશે હલંત્યમ સૂત્રથી, અને શનિ લશક વતથી તેથી સંજ્ઞા થઈ જશે, એટલે અ બચશે. અને એ અજાદી શીત પણ છે અને પિત્ત પણ છે. તો અજાદી પ્રત્યય પરે હોને પર ગુણ નિમિત્તક શું થઈ જશે? તો કે ગુહુ ધાતુ કી ઉપધા કો, ધાતુની ઉપધાને ઉથ. અહીંયા ઉથ ઉદુ દેખાય છે ને, ઉ દીર્ઘ છે. પછી જુદું કરી દઈએ. તપરકરણ છે, દીર્ઘ ઉ, ઉત બરાબર ઉ. આ તપરકરણ છે. આગળ જઈ ગયા. તપરસ તત્કાલસ્ય શું થાય છે? આદેશ. આદેશ. આદેશ એટલે દીર્ઘ ઉ થઈ જશે. ક્યાં થઈ જશે? તો કે ગમાં રહેલો ઉ છે, ઉપધામાં રહેલો ઉ છે, એ રસ્વ ઉ છે. એની જગ્યાએ આ સૂત્રથી ઉદુપધાયા ઉત ઉપધાયા છૂટું પાડીએ. ગોહ. આમ તો ઓ થવો જોઈતો હતો, તો ગોહનું ગુહ થઈ જાય, દીર્ઘ થઈ જાય, આમ કેવું છે. કયા સૂત્રથી થઈ જશે? આ સૂત્રનું બાધક છે. પુગંત લઘુ પદસ્ય જે છે ને, પુક એ આગમ છે, એ આવશે ત્યારે જોઈશું. પણ લઘુ ઉપદસ્ય, લઘુ ઉપદસ્ય યાની ઉપધામાં લઘુ ઇક, એમાં કોણ છે? રસ્વ ઉ છે. તો એ પ્રાપ્ત થતું હતું જનરલ, સામાન્ય રીતે કોમન, તો ઉનો ઓ થઈ જતો, થવો જોઈતો હતો. પણ એનો અપવાદ છે, અપવાદ છે. અને એ અપવાદ આ સૂત્રમાં કહે છે. ઉદુપધાયા ઉ દીર્ઘ, ઉદુપધાયા ગોહ. એનાથી શું થઈ જાય છે? તો કે ઉપધામાં રહેલ રસ્વ ઉ છે એ દીર્ઘ થઈ જાય છે. આટલી જ વાત છે. બાકીની પ્રક્રિયા આપણે જે 4 લકારના પ્રત્યયો સાધ્યા છે એ જ આધારે આગળ પ્રવૃત્તિ પાર પાડવાની છે. તો આવી જઈએ સીધા. આટલામાંથી હજી આટલું કરવાથી આપણને અંગ બને છે. અંગ બને છે. વિકરણ પ્રત્યય લગાવીશું, અદંત અંગ બનશે. અને સાથે સાથે ફેરફાર, રસ્વ ઉ વાસ્તવમાં ઉપદામાં ઓ થવો જોઈતો તો ગુણ, એ ગુણના અપવાદ રૂપે દીર્ઘ ઉ થાય છે.
કયા સૂત્રથી? તો કે ઉદુપદાયા ગુહ. આમાંથી ના સમજાયું હોય તો પણ પછી છેલ્લે આપણે કહીશું પ્રશ્નોત્તરીમાં અંતે. તો આવી જઈએ સીધા પ્રક્રિયા તરફ. મૂળ અવસ્થામાં ધાતુને બરાબર યાદ રાખીશું. ઉપદેશ અવસ્થામાં તો દિશા મળશે, નહીં તો દિશા નહીં મળે, ભટકાઈ જવાશે. સાવધાની હટી તો દુર્ઘટના ઘટી. દુર્ઘટના ન ઘટે એનું ધ્યાન રાખવું, એટલે કે સાવધાન રહેવું. ઓકે. મોબાઈલ ઊભો છે ને એને આડો કરી દો તમારા, તો તમારું જે ચિત્ર છે અને હું જે લખું છું એ પણ થોડું મોટું દેખાશે. ઓકે. તો ફરી પાછો હું અંગ બનાવી આપું, એક પ્રત્યય વિવદાજ બનાવી આપું કે પછી આમાંથી જૂના છે. બરાબર સાવધાની રાખજો. ધાતુ છે આપણો ગુ, હુ, દીર્ઘ ઉ, અનુનાસિક અને સ્વરિત, અને પછી સંવરણે. બરાબર છે. સૌથી પહેલાં કામ આનુપૂર્વી સમજવાનું છે મનમાં. આનુપૂર્વી એટલે વર્ણોને છૂટા પાડવાના. ગ, ઉ, હ, ઉ. બરાબર છે. તો એન્ટ્રી અંદર પ્રવેશ કરવા માટે હિના નહીં આડું થયું, મોબાઈલમાં નહીં મેળવ્યો. તો ગુહુ સંવરણે ક્યાં ઈતકરણ થાય છે એ પહેલું કામ આપણું. તો ગ ઉ જોઈએ, કોઈ સૂત્ર કામ નહીં કરે ઈતકરણનું. હ ઉ જોઈએ, તો હમાં રહેલો હકારોત્તર, હકાર પછીનો ઉત્તર પછીનો દીર્ઘ ઉ, અને ઉપર ચંદ્રબિંદી છે એટલે અનુનાસિક છે, સાથે સ્વરિત છે. સ્વરાંકન માત્ર અચને લાગે છે, વિસર્ગ, અનુસ્વાર અને આ સ્વરાંકન 3 ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત, એટલું અચને લાગે છે. તો આપણને પહેલું જ સૂત્ર કામ કરી ગયું. ઉપદેશે અચ અનુનાસિક ઇત. તો થઈ જાય છે ગુ હ હલંત. ધાતુ કયા ગણનો છે? તો કે પહેલા ગણનો છે. કયો પ્રયોગ કરી રહ્યા છે? તો કે કર્તરી પ્રયોગ. લકાર કયો લઈશું? તો કે પહેલો, વર્તમાને લઠ. બરાબર. એટલે કયું કાર્ય કરવા જઈ રહ્યા છે. ઓકે. તો હવે સાર્વધાતુક તિંગ પ્રત્યય લગાવીશું ત્યારે વિકરણ પ્રત્યય આવશે. વિકરણ પ્રત્યય ભવાદિગણનો કોઈ છે નહીં, પણ કર્તરી પ્રયોગ કરીએ ત્યારે સૂત્ર લાગુ પડે છે કર્તરી સપ. એટલે આ થઈ ગયો વિકરણ પ્રત્યય. આમાં પણ પ્રત્યય છે એટલે ઈતકરણ કરવું પડે. હલંત્યમ સૂત્રથી પની જ સંજ્ઞા થઈ ગઈ. શનિ લશકવત અધિતેથી ઈત સંજ્ઞા થઈ ગઈ. તસ્ય લોપ દર્શન લોપ રહ્યો અ. તો એ અ કેવો છે? પિત્ત પણ છે, શીત પણ છે. અને પિત્ત હોય ને તો એ ગુણ સંજ્ઞક છે. સાથે સાથે શીત, તિંગ શીત સાર્વધાતુકમ, સાર્વધાતુ પણ બની ગયો. અને હજી આગળ ઓળખ આપીએ આ સપની યાની અની, તો અજાદી પિત્ત. તો અજાદી પિત્ત કરતા અજાદી આપણે માત્ર ઉલ્લેખ કર્યો હતો. તો શું થાય? તો કે આમ તો ગુણ થવો જોઈએ. ઉપધામાં ઉ છે, યાની હલંત છે તો ઉપધા જોવાની. તો ઉપધામાં
ઉપધા યાની અલો અંત્યાત પૂર્વ ઉપધા, અંતિમ વર્ણની પહેલાનો વર્ણ અલ એની પહેલાનો ઉ છે ઉપધામાં. તો પુગંત લઘુપદસ્ય ચ થી ગુણ થવું જોઈતું હતું, તો ગોહ થતો હતો આના કારણે, આ અના કારણે. પણ આપણને શું થઈ જાય છે, પહેલાં તો ખાલી વિકરણ લગાવી દઈએ તો અંગ તો ગુહ થઈ જાય છે અ, પણ આટલું પૂરતું નહીં થતું. કેમ? તો કે સૂત્ર આપણને સ્પેશિયલ ધાતુ છે ઉદુપધાયા, ઉત ઉપધાયા ગોહ થી શું થઈ જશે, આ દીર્ઘ થઈ જશે. અને અ નાખી દઈએ તો અદંત અંગ થઈ ગયું. અને પછી વર્તમાને લઠ, વર્તમાને લઠ, પ્રથમ પુરુષ એક વચન, પ્રત્યય છે આપણી પાસે તીપ. ઉપદેશ અવસ્થામાં સૂત્ર છે 3 4 78 તીપ્તસ્થી સિપ્તસ્તમ વિપસ્મસ્તાતામ જથા સાથામ ભવિટ વૈમય. તો તીપ છે, તીપમાં પણ ઈતકરણ કરવું પડશે, પણ ઈત સંજ્ઞા થઈ જશે. પિત્ત પણ બની ગયો, પિત્ત પણ બની ગયો, તી બચ્યો. હવે કોઈ ઈતકરણ થવાનું નથી, તો સીધા જોડી દઈએ, સીધા જોડી દઈએ તો બની જાય છે ગુહતિ. આ રૂપ સિદ્ધ થઈ ગયું. શું અર્થ કરીશું? તો કે ઢાંકવું, છુપાવવું. તો ખાલી જાણવા માટે કરીએ તો સહ તે જગત માટે છે, સહ ગુહતિ તે ઢાંકે છે, તે છુપાવે છે, એક માટે છે, આવો અર્થ થાય. ક્લિયર થઈ ગયું? આટલામાં આપણે તો શું કરવાનું છે, આખી જિંદગી પ્રક્રિયા નથી કરવાની, પણ આ જોતાની સાથે જ્યાં આપણને નજરે પડે સાહિત્યમાં, સંસ્કૃત જગતમાં ગુહતિ દીર્ઘ, તો સમજી જવાનું છે કે એમાં કયો ધાતુ છે, ગુહ સંવરણે, ગુહ ગુહતિ ગુહતે. તરત જ આપણે અર્થ સાથે મતલબ છે એટલે કે એનું ફળ મળવા જોઈએ. તો ફળ શું મળે છે? તે ઢાંકે છે. એ અર્થ સમજાય તો આપણને ખબર પડે કે હા આમાં આ કહેવા માંગે છે. ઓકે, તો એક આપણે ક્લિયર કરી દીધું. પહેલાં પરસ્મય પદ 4 4 લકાર અને પછી 4 4 લકાર આત્મને પદ, કારણ કે ધાતુ ઉભયપદી છે. સ્વરિત હિત કર્તર અભિપ્રાય ક્રિયાફલે. નંદની, અહીંયા બીજા સાધવા હોય તો 3 એક સાથે, પણ એવી રીતે નહીં કરવું, ક્રમશઃ જઈએ. નંદની, હા કઈ બાજુ છો નંદની? વિડીયો ઓન. દ્વિવચન બનાવીએ. નંદની, દ્વિવચન ગુહ ધાતુ. કપાઈ છે. અવાજ બહુ કપાઈ રહ્યો છે, કાંઈ નહીં, ફરીથી પાછો ઉલ્લેખ કરી લઉં. ગુહ સંવરણે ઉપદેશે અજનુનાસિકિત ગુહ કર્તરી શપ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા શનિ લશક પદ્ધતિ તેથી સંજ્ઞા રહ્યો અ. એ અહીંયા આવી ગયો, પણ રસ્વ ઉ છે તો એને ઉદુપધાયા ગોહ તે દીર્ઘ થઈ ગયો વિશેષ.
પ્રત્યય છે આપણો ટીપ પછી તસ. આમ ચારે ચાર અહીંયા સાધી શકીએ છીએ. પહેલામાં 3 સાધી શકીએ છીએ. પદ ઈત સંજ્ઞા કરીએ તો હલંત્યમ સૂત્રથી તીસીમી કરી શકીએ છીએ. પણ એ આગળ જતાં શોર્ટકટ વાપરીએ તો અહીંયા બી તસ થસ વસ મસ આટલા એકી સાથે સધાય છે સાધવું હોય તો, બરાબર. પણ હજી નિશાળ્યા છે નવા નવા, એટલે એક એક કરતા જઈએ છીએ. તો તસમાં સનિત સંજ્ઞા થવાની નહીં. પ્રત્યયો યાની ઉપદેશ અવસ્થામાં કાંઈ પણ હોય તો પહેલું કામ છે ઈતકરણનું. હજી ઈતકરણ 7 સૂત્રો નહીં સાધ્યા હોય, નહીં સમજ્યા હોય તો સમજી લેજો, નહીં તો બહારના બહાર જ રહી જશો. અંદર પ્રવેશ થશે જ નહીં, એન્ટ્રી થશે જ નહીં. એટલે એન્ટ્રી તો થવી જ જશે, પછી આગળ જે થવાનું હોય તે થાય. પાણીમાં તો કૂદવું તો પડશે, બહાર કિનારે જોતા ના રહી જઈએ. ઓકે, તો સ તો જવાનો નહીં. કેમ નહીં જવાનો? ન વિભક્તૌ તુષ્માહા ત્રીજું સૂત્ર રોકી લે છે, ના પાડી દે છે વિભક્તિમાં રહેલા, વિભક્તિ અવસ્થામાં રહેલા કોણ? તો કે તુષ્માહા, ત વર્ગ, શકાર અને મકાર. આ 7 વર્ણો હોય અને વિભક્તિ એટલે 7 તરી 21 સુપના પ્રત્યયો અને તિંગના 9 દુ 18 પ્રત્યયો. આટલામાં આટલા 7 વર્ણો આવે તો ઈત સંજ્ઞા થશે નહીં. પણ આપણે આગળ લોપ કરીએ છીએ નિત્યમ ગીતાથી, એ આગળ કરીએ છીએ જે તે લકારમાં, એ અલગ વસ્તુ છે. ઓકે, તો સ ગયો નહીં એટલે સની પ્રક્રિયા આગળ વધી. શું? તો કે સસજુસો રૂહુ. સસજુસો રૂહુ સૂત્ર બતાવવું પડશે કે ચાલશે? નવા ખાસ. સની પ્રક્રિયા વિસર્ગ સુધી પહોંચીએ છીએ. સ 8-2-66. સસજુષો રૂહુ. શું કરીએ છીએ? તો કે પદાંત સકારસ્ય દંત્ય સકાર કે પછી ચ અને સજુસ્માનો મૂર્ધન્ય સકાર શબ્દસ્ય ચ ઋત્વમ ભવતી. સસજુષો રૂહુ 8-2-66. છેક 8મા અધ્યાયમાં પહોંચી ગયા, બીજા પાદમાં પહોંચી ગયા, 66મું સૂત્ર. તો ઋત્વ કરીએ છીએ રૂહુ. અને ઋત્વ એટલે શું? તો કે ર કરીએ, જેને નામ આપણે રકાર નહીં કહેતા પણ રાદીફહથી રેફ કહીએ છીએ. બાકીના બધા કાર લગાવીએ પાછળ, પણ ર આવે તો રેફ કહીએ છીએ. તો ઋત્વ કરવાનું છે, યાની રેફ કરવાનો છે. કેમ? તો કે પદાંત સકાર છે, પદના અંતે રહેલ સકાર. કે પછી સજુસ, આપણે સજુસ નથી પણ સકાર છે. સસજુસો રૂ. એટલે આપણે રૂ લખાય કેવી રીતે? રૂ લખાય કેવી રીતે? તો આ ઋત્વ કરી દઈએ, પણ રૂ આવો છે વાસ્તવમાં. અહીંયા મેં લખ્યો હતો, તો એને પણ આનું પૂર્વી કરીએ તો ર અને ઉ આવો છે. તો આ પણ સસજુસો રૂહુથી આપણે શું કર્યું? ઋત્વમ ભવતી. તો ત્યાં પણ એ પ્રત્યય જ રહે છે, એટલે પાછું ઈતકરણ કરવું પડે. પાછું ઈતકરણ કરવું પડે. તો આ રૂ અનુનાસિક છે, ઉપર ચંદ્રબિંદી છે, એટલે ફરી પાછું પહેલું સૂત્ર ઈતકરણનું, ઉપદેશ અજનુનાસિક ઈત, અને બચ્યો ર હલંત, એટલે તર થઈ જાય છે. ઋત્વ કરતા, ઈતકરણ કરતા
તર થઈ જાય છે. છેલ્લું સૂત્ર આટલું થયા પછી ખરવસાનયોગો 8-3-15 આગળ 8-2-66 હતા સસજુ સ્વરૂહુ. હવે ક્યાં પહોંચી ગયા? ખરવસાનયોર્વિસર્જનીયઃ. એ જે રેફ છે એનો વિસર્ગ કેવી રીતે થઈ જાય છે? ખર અવસાનયો વિસર્જનીય. વિસર્જનીયનો અર્થ વિસર્ગ, પ્રથમા એક વચન. સપ્તમી દ્વિવચન. અહીંયા બે વસ્તુ છે, એક ખર અને અવસાનયો. આ બે બાબત છે. ખર વર્ણો છે. ખર 11મું સૂત્ર માહેશ્વર સૂત્ર અને સસસર યાની 13મું સૂત્ર. ત્યાં સુધી જઈએ તો ખર બરાબર 13 વર્ણો નીચે આપ્યા હશે. અહીંયા ખર વર્ગ પ્રથમ, વર્ગ દ્વિતીય અને સસસર, આટલા 13 વર્ણો. 5 5 10 અને 3 13. ખ ફ છઠ થ ચટ ત કપ. આ પહેલો ને બીજો અથવા બીજો ને પહેલો. અને સસસ. ખર પ્રત્યાહારે, પ્રત્યાહાર આદિરંત્યને સહિત. શું કહેવું છે? પદાંતે વિદ્યમાનસ્ય, પદના અંતે રહેલ. રેફસ્ય ક્યાં? તો કે સંહિતાયામ, સંધિમાં. કે પછી ખર વર્ણે પરે. ખર એટલે આટલા આટલા. ખરવસાનયોર વિસર્જનીય. ખર અવસાનયો વિસર્જનીય. તો હવે ખર ગણવા જઈએ, આપણી પાસે અંતે કોણ? ર છે, રેફ છે. તો આ ખરમાં રેફ આવે છે ખરો? એ તમને દેખાય છે કે રેફ દેખાય? ર દેખાય છે આ 13માં? અતીત નથી. તો ખર તો આપણા ઉપયોગમાં આવવાનો નથી. પણ પછી શું કહે છે? અવસાનયો. સપ્તમી વિભક્તિ આવે તો પરમાં હોય, પછીથી હોય. પદાંતે છે, પદના અંતેની વાત છે, અંતિમ વર્ણની વાત છે. તો અવસાનનો અર્થ શું આપણે કર્યો હતો? તો એનું અહીંયા આપી દીધું છે. આ સૂત્ર આપી દીધું છે. 1-4-110 સંજ્ઞા જે છે, વિરામો અવસાનમ. અવસાન એટલે નાશ નહીં. વિરામ ત્યાં પૂરું થઈ જાય છે. શબ્દ નિત્ય છે, અક્ષર વર્ણ પણ નિત્ય છે. આપણું શરીર અનિત્ય છે, આત્મા નિત્ય છે, તેમ વર્ણ પણ નિત્ય છે. સ્ફોટવાદ. તો એ રીતે વિરામો અવસાનમ, વિરામ અંતિમ, પછી કાંઈ ના હોવું, એને અવસાન કહેવું. બરાબર છે? આપણી ભાષામાં વિરામો અવસાનમ. વેદાંતિક ભાષા પણ છે. કેમ? તો કે અવસાન થાય એટલે એને કંઈ નાશ નહીં થતો. નાશ કોને કહેવો? અને રહે ત્રણેય કાળમાં ટકી રહે. અહીંયા ત્રણેય કાળમાં ટકી રહે છે. તો આ આપણને અંતિમ લાગુ પડશે. પછી પાછળ કંઈ નહીં હોવું. તો પાછળ કોણ છે? રેપ છે. તો અનુવૃત્તિ જે છે એ આ 8-3-14 રહ, પ્રથમ વિભક્તિ એક વચન, આગલું સૂત્ર છે. આ 8-3-15 છે. રોરી. સૂત્ર શું છે? રોરી. અને એના પછીનું ખરવસાનયો વિસર્જનીય. રોરી બી યાદ રહી જાય એવું છે. ત્યાંથી રહરી, ષષ્ઠી એક વચન રનું રૂપ છે. અને એ જ રનું રૂપ રી સપ્તમી એક વચન છે. એ રોરી અત્યારે જરૂર નહીં આપણે. ત્યાં લોપની વાત છે, આપણે વિસર્ગની વાત છે. બરાબર? એ રોરી આવશે ત્યાં. ઠોઢે રોરી
આ બધા એક એક વર્ણના સૂત્રો પણ આવશે. તો આપણી પાસે આ રહ જે છે એ ષષ્ઠી એકવચન છે, એ અનુવૃત્તિ તરીકે ઉપરના સૂત્રમાંથી લેવાનું છે. તો આપણને ખર વસાનયો વિસર્જનીય, ખર તો આપણે લાગુ નહીં પડતું, પણ એ હોય તો પણ આ પરિસ્થિતિ સર્જાય, વિસર્ગ આવે. ખર વર્ણમાં ના હોય અંતિમ વર્ણો તરીકે 13માનો કોઈ પણ હોય કે પછી રેફ હોય અંતે, તો શું થઈ જશે? રેફસ્ય સંહિતાયામ, સંધિમાં ખર આપણી પાસે છે નહીં, પણ ખર હોય તો પણ આ પરિસ્થિતિ સર્જાય. અવસાને અથવા અવસાને, 3 વસ્તુ બાબત છેલ્લે. તો પરે વિસર્ગાદેશ ભવતી, આદેશ છે, વિસર્ગનો આદેશ થઈ જશે. કોને હટાવીને? આદેશ આવે એટલે હટાવીને બેસશે, યાની રેફને. તો આપણે શું કરી દઈશું? તો કે આ બચ્યો તો અવસાનમાં અંતે રેફ, તો ખર વસાનયો વિસર્જનીયથી આદેશ કરી દઈએ, હટાવીને વિસર્ગને બેસાડી દઈશું. અને સર, હા, આ વિસર્ગ સંદેશ ભેદના સૂત્રો નહીં બધા? હે, વિસર્ગ સંદેશ. હા છે ને, એટલે સંહિતાયામ છે ને આપણી પાસે. હા સર. એ આપણે સંધિ અત્યારે લીધી નહીં, બાકી આ સંહિતાયામ જે છે ને એ સંધિ જ છે. હા સર. પણ આપણે રનો વિસર્ગ કરીએ છીએ. એવા 8 વિસર્ગના ભેદો એ સંધિમાં જોઈશું આપણે. જ્યારે સંધિ લઈશું ને ત્યારે 8 પરિવર્તન આવે છે. કોના? વિસર્ગના. અહીંયા રેફનો વિસર્ગ કરીએ છીએ, રનો વિસર્ગ કરીએ છીએ, બરાબર? તો સંધિ ક્યારે થાય પાછું એ બી તમને બધું કામ પૂરું થઈ જાય. બધું એટલે ગુણ કરવાનો હોય, જે કંઈ કરવાનું હોય, અંગ મળે, અને પછી છેલ્લે બચે તો સંધિ જોડવાનું થાય. તો અંતે આપણે વર્ણ મળે ત્યારે સંધિ થાય. એટલે સંધિ પણ કરવી જ પડે. આમ તો પહેલાં જોવું પડે, પણ એટલા માટે નથી જોતા કે એ સૂત્રો થોડુંક આ જાણી લઈએ પછી આપણને સરળતા રહે, એટલા માટે હાલ નહીં જોતા. તો ખરવસાનયો વિસર્જન્ય એટલે આપોઆપ સંધિ થઈ જાય છે. છેલ્લે વર્ણ જોડીશું એટલે આવવાની છે. ઓકે, તો આગળ ત છે, તસનો. તો તહ પ્રત્યય બની ગયો. તો હવે સીધું જોડવાનું થયું. અંગ તો આપણે છે જ, ગુહ, તો બની જાય છે ગુહ તહ. કોણ? તો કે તે બે. સહ પછી તવ, તદનું રૂપ છે, સર્વનામ છે તવ. તો તે બે શું કરે છે? વર્તમાને લટ ઢાંકે છે, છુપાવે છે. તે બે ઢાંકે છે, તે બે છુપાવે છે. બે રૂપ આપણે સિદ્ધ કરી દીધા. ત્રીજું બહુવચન. જૂનામાં મેડમ શ્રી પ્રથમ પુરુષ બહુવચન ધાતુ છે ગુ, હુ, અનુનાસિક સ્વરિત. ઉદ્દેશ્ય અનુનાસિક લોપ થશે. તદરી સપ વિતરણ પ્રત્યય લાગશે. પરની હલંત્યમ સૂત્રથી અને સનિલક્ષ પદ્ધતિથી સંજ્ઞા થશે. પછી આ રહેશે એ હલંતમાં હળી જતા ગુહ થશે. અને પ્રત્યય જી ચોંતા સૂત્રથી અંત થશે. જી હોવાથી અંતિ થશે. આ ગુહમાં કઈ પરિવર્તન આવશે? ગુહમાં કઈ હજી પરિવર્તન આવશે? હલન થયો ને પછી અને પછી અમળી જતા ગુહ થયો. હજી કઈ પરિવર્તન આવશે? પછી આવશે ને ઉદુપદાયા ગુહ સૂત્રથી દીર્ઘ થશે.
આ પાછળ અ અજાદી પ્રત્યય બેસવાના કારણે. ને પછી તે ગુહંતી જોડી દેવું. જીનું શું થઈ ગયું? જો છોંતર સૂત્રથી અંત થયું, જીવ હોવાથી અંતિ થયું. અહીંયા અ છે ને અહીંયા અ છે, અને આ બાજુ ન પણ છે. નસ્ય પદાર્થસ્ય જલી સૂત્રથી નાનો અનુસ્વાર થઈ જશે. પછી અનુસ્વારસ્ય પરસવર્ણથી ફરીથી પાછો ન થઈ જશે. પહેલા હમાં અ છે અને પાછળ પ્રત્યયનો પણ અ છે, તો બંને મળે છે તો સંધિ કરવા જઈએ તો અકહ સવર્ણ દીર્ઘ આ થઈ જાય, પણ અહીંયા અંગ છે, અહીંયા પ્રત્યય છે, એટલે સંધિ લાગુ પડશે નહીં. સંધિ તો અંતે થાય. તો એક અંગ છે, એક પ્રત્યય છે, તો બંને મળીને અ મળીને અકહ સવર્ણ સંધિ કરવા જઈએ તો દીર્ઘ થઈ જાય, આ થઈ જાય. પણ એની જગ્યાએ શું કરીશું તો કે અતો ગુણે ગુણ કરીશું. શું કરીશું? ગુણ. સૂત્ર બતાવવું પડશે કે ચાલશે? અતો ગુણે 6 1 97 છે. अतो गुणे આ પ્રથમ પુરુષ બહુવચનમાં બધા ધાતુમાં કામ આવશે. અતો ગુણે શું કહે છે? પદછેદ અતઃ, અતનું તપરકરણ છે. અ પંચમી એક વચન, ગુણે ગુણ સપ્તમી એક વચન છે. ગુણ નિમિત્તક પરમાં હોય એમ કેવું છે. અનુવૃત્તિ અચી એની અચનવ. પરરૂપમ, પરરૂપ બે મળીને એક થઈ જાય. એક થવામાં શું તો કે ગુણ થઈ જશે. અપદાંતાત પદના અંતે નહીં હોય, અચી પણ સપ્તમી પરમાં હોય. ક્યાં તો કે સંહિતાયામ, સંહિતાયામ સંધિમાં 6 1 72 સંહિતાયામ ત્યાંથી શરૂ થાય છે. સંધિ 3 જગ્યાએ સમાયેલી છે. સંહિતાયામ સૂત્ર 3 જગ્યાએ આવશે. એમાં 6 1 72 થી સંહિતાયામ 6ઠા અધ્યાયમાં છે, બાકી 8માં આવશે. એકઃ પૂર્વ પરયો 6 1 84 અધિકાર છે. સંધિનો અધિકાર છે, સંહિતાનો અધિકાર છે. શું કહેવા માંગે છે સૂત્ર? અતો ગુણે અપદાંત અકારાત ગુણે પરે. અપદાંત પદના અંતે નહીં હોય એવો અકાર અત છે અહીંયા. અતઃ ગુણ પરમાં હોય, ગુણે પરે સંહિતાયામ સંધિમાં. પૂર્વ પરયો બે મળીને એકઃ એક થઈ જાય. આગલો પાછલો બે અ મળે તો આમ તો અક સવર્ણ દીર્ઘ થાય, વર્ણ મળે તો અંતે હોય તો આ પરિસ્થિતિ સર્જાત, આ થઈ જાત. પણ એક બાજુ અંગ છે, એક બાજુ પ્રત્યય છે, તો શું થઈ જશે? પૂર્વ અ અને પરમાં અ એ એક થઈ જાય છે, બે બરાબર એક થઈ જાય છે અને પરરૂપ થઈ જાય છે. એટલે એકનો ટોટલી લોપ થઈ ગયો અને એકલો અજ બચશે. એક આદેશ, એકાદેશ ભવતી. તો અપદાંત અકારાત સંહિતાયામ ગુણસંજ્ઞક વર્ણાકાર. ગુણસંજ્ઞામાં પાછું યાદ કરીએ તો આપણે બીજું સૂત્ર અદંગ ગુણા અત એ અંગ, બીજું સૂત્ર વર્ણ સંજ્ઞા અહીંયા આપ્યું છે. અકાર અકાર એકાર આ ગુણ સંજ્ઞક છે, વર્ણો છે. તો શું કરીશું? અતો ગુણેથી
તો કે બે બરાબર એક, જેમ કે છૂટું પાડીને લખું ગુ હ અ ફરી પાછો અ અને પાછું આવું છે. તો આ અ મળ્યો અને આ અ મળ્યો, તો બંને અતો ગુણેથી પરરૂપ એકરૂપ થઈ જશે, એટલે એક જ રહેશે. અને કયો એક રહેશે? તો આ ઉડી ગયો અને આ એક રહેશે. એ પાછો ક્યાં આવી ગયો? આ હલંત છે. તો ગુ હ પછી પાછળ કોણ આ અતો અહીંયા આવી ગયો? તો અંતિ છે. પણ એ અંતિમાં આ નકાર એકવાર પાછો આપણને શું કરવું પડશે? તો કે મકારને નકારને મો અનુસ્વાર મ હોય તો, પણ ન છે આપણી પાસે, તો નશ્ચ પદાંતસ્ય ઝલી, નશ્ચ અપદાંતસ્ય ઝલી બતાવી દો. આવશે 8 3 24. 8 3 24. નશ્ચાપદાંતસ્ય ઝલી. હા, સમજી જશો એટલે સૂત્રો એમને એમ યાદ રહી જશે. શું કહે છે? નશ્ચા પદાંતસ્ય ઝલી. નહ નિષેધ નહીં, પણ નકાર. નકાર ષષ્ઠી એક વચન, ષષ્ઠી સ્થાને યોગા. જ્યાં જ્યાં ષષ્ઠી હોય ત્યાં એ સ્થાન પર યોગ થવાનો. કોનો યોગ થવાનો? જે પ્રથમા વિભક્તિમાં હોય એનો. ચ અવ્યય છે. કેમ અને એમ કહેવું પડે છે? તો કે આ 8 3 24 છે ને, તેવીમાંથી મકાર અનુવૃત્તિ છે, પણ એ મકારનો અનુસ્વાર થાય અને અહીંયા આપણે નકારનો અનુસ્વાર કરવાનો છે. એટલે અનુવૃત્તિમાં મકાર અનુસ્વાર, મકારના લઈએ જરૂર નહીં, પણ અનુસ્વાર આપણે કરવો. એના માટે અનુવૃત્તિમાં આગલા સૂત્રમાં મો અનુસ્વાર તમને બતાવી દઉં. આવી એટલે કોઈ પણ સૂત્ર હોય તો આગલું તો પહેલું જ હોય, એના વગર આગળ જવાય એમ જ નહીં. એની ઉપર માથા પર શું બેઠું છે એને પહેલાં જવું પડે, પછી પોતાનો અર્થ આવે. તો મો અનુસ્વાર સાથે સાથે બે સૂત્રો આપણે એક સાથે જાણી લેવાય. મકારનો અનુસ્વાર થાય એમ કે છે, અને અનુવૃત્તિ હલી હલ વર્ણ પરમાં હોય તો મકારનો અનુસ્વાર થાય, એવું આ મો અનુસ્વાર કહી રહ્યું છે. તો નકારનું શું થશે? હવે એનો વારો આવ્યો. ત્યાં બી છે તો જલી જ. અરે ત્યાં આગળ હલી હતું, અહીંયા જલી થઈ ગયું. હલ 33 પણ જલ 24, જલી છે ને 24. જોઈએ આટલો મકાર અને નકારમાં ફેર પડશે. મકારનો અનુસ્વાર ક્યારે થાય અને નકારનો અનુસ્વાર ક્યારે થાય એની વાત છે. ક્યાં? તો કે સંધિમાં, સંહિતાયા. બરાબર. તો પહેલાં નકાર આપણે વિચારી લઈએ. મકાર જ્યારે આવશે ત્યારની વાત. અનુસ્વાર થઈ જશે. અધિકાર પદ છે પૂર્વત્ર સિદ્ધમ સંહિતાયામ. સંહિતાયામનો અધિકાર 8-2-108 પેલા છઠ્ઠામાં પણ અધિકાર 72માં હતો સૂત્રમાં, અને બીજો અધિકાર અહીંયા 8-2-108 સંહિતાયામ સંધિનો હજી એક બીજો અધિકાર છે. અચ્છા, અપદાંત મકારસ્ય એ આપણે અત્યારે લેવાનું નહીં. અપદાંત પદના અંતે નહીં હોય એવો મકાર આપણે જરૂર નહીં. આપણે તો નકાર આવીને બેઠો છે. અપદાંત નકારસ્ય ચ અવ્યય જે છે ને, નશ્ચ નહ ચ, એના માટે અહીંયા ચ બેની વાત થઈ, પણ આપણે તો એકલા નને ગ્રહણ કરવાનું છે. અપદાંત નકારસ્ય, પદના અંતે નહીં હોય એવા નકારનો. શું કહેતો? કે જલ વર્ણે પરે. જલ બરાબર 24. કયા 24 જલ? આ બધું હવે કક્કો છે. જલ છે ભાઈ. 8મું સૂત્રથી છેક સુધી જવાનું છે, ઉપરના નહીં લેવાના. 14મા સુધી જવાનું છે. પ્રથમ દ્વિતીય તૃતીય ચતુર્થ અને ઉષ્માણ. આટલા લઈએ ત્યાં સુધી 20 થશે. ચોથો, ત્રીજો, બીજો, પ્રથમ 25 જે છે ને, એમાં 5મો નહીં લેવાનો, અનુનાસિક નહીં લેવાના. બરાબર 20. અને શલ 4, સ સ અને હ બરાબર જલ, બરાબર જલ. ભાઈ 8મું સૂત્રથી લઈને એની ઉપર 7મા સૂત્રમાં અનુનાસિક આવી ગયા, 5-6માં અંતસ્થ આવી ગયા,
અને 1 થી 4માં અચ આવી ગયા, બરાબર. એટલે પ્રત્યાહાર બરાબર કરશો તો ઠેકાણે એકદમ ઝડપથી યાદ આવી જશે. તો જલ બરાબર 24. ઓકે. શું કહે છે કે જલ વર્ણે પરે આ 24માંથી કોઈ પણ પરમાં હોય, નકાર પછી હોય, પરમાં હોય એટલે નકાર પછી હોય, તો સંહિતાયામ શું થઈ જશે? નકારનો અનુસ્વારાદેશ ભવતી. અનુસ્વારનો આદેશ થઈ જશે. અનુસ્વારનો આદેશ થઈ જશે. નશ્ચા પદાંતસ્ય જલી, નહ ચ અપદાંતસ્ય જલી, નહ ચ અપદાંતસ્ય જલી. સમજાઈ ગયું આ સૂત્ર? હિના? હજી સ્પીકર બંધ છે. યસ સર. હા, આ બહુવચનમાં કાયમ માટે આવશે. અપદાંત ન હશે ને, ગમે ત્યાં પદના અંતે નહીં હોય એવો ન આવશે ને, તો ત્યાં આ બધે કામ કરશે. પણ પરમાં જલ હશે ત્યારે, 24માંનો કોઈ પણ હશે ત્યારે વર્ણો જલમાંનો. તો હવે આપણે શું કરી દઈશું? તો કે નકારનો અનુસ્વાર કરી દઈશું. તો ગુહંતી થઈ ગયું હતું, આમ તો સીધી થઈ ગયું હતું, પણ આ ના પાડે છે. આનો અનુસ્વાર કરીએ, તો આવું થઈ જાય, આવું થઈ જાય. પણ ફરી પાછા જૈસે થે, ફરી પાછા જૈસે થે. શું કરીશું જૈસે થેમાં? તો કે છેલ્લું સૂત્ર તમને બતાવી દઉં. અનુસ્વારનો પાછો, પણ શું પાછો? તો કે 8 4 ને 8 4 58. अनुस्वारस्य ययि परसवर्णः, अनुस्वारस्य ययि परसवर्णः. આ પણ સંહિતા, અધિકાર સંહિતાનો છે, સંધિની જ વાત છે. અનુસ્વારનો ક્યારે? યઈ સપ્તમી પરમાં હોય. આ પ્રત્યાહાર છે. કયો પ્રત્યાહાર? યઈ પ્રત્યાહાર. ક્યાં આવશે ય આદિમાં? હયવરટ, હયવરટ પાંચમું, એમાં ય. અને આ ય ક્યાં આવશે? આ ય કપાઈ 11મું. તો કેટલા થશે કુલ? તો કે વર્ગીય વ્યંજના એટલે 25, વર્ગીય એટલે 25, અને અંતઃસ્થા 4 બરાબર 29. યઈ પ્રત્યાહાર બરાબર 29. એ પરમાં હોય તો પર સવર્ણ યાની અનુસ્વારનો સવર્ણ થઈ જશે. તો આપણી પાસે પરમાં કોણ બેઠું છે અત્યારે? છેલ્લે કોણ બેઠું? ગુહંતી. એના કોણ બેઠું છેલ્લે? બતાવું રૂપ. અહીંયા કોણ બેઠું? અનુસ્વાર પછી કોણ બેઠું? ત બેઠો, બરાબર. ત પછી ઈ આવશે ને, અનુપયોગી કરીએ તો અનુસ્વાર પછી ત બેઠો. તો હવે ત નો સવર્ણ અંતિમ પાંચમો જે અનુનાસિક છે તે. તો તનો પાંચમો કોણ? ત વર્ગનો પાંચમો કોણ? ના. તો એ અનુસ્વારની જગ્યાએ આવી જશે ગુહંતી. હવે સિદ્ધ, આમ તો અહીંયા સિદ્ધ થઈ જાય છે, પણ કામ અધૂરું રહે છે, પ્રક્રિયા અધૂરી રહે છે. હે
દીર્ઘ ભૂમ અચ્છા હા, અહીંયા ઉદુપધાયા ગુહ, અહીંયા પણ કારણ કે અંગ પહેલા સાધી દઈએ છીએ. તો થઈ ગયું ગુહંતી યાની તે બધા, સહતૌ તે બધા છુપાવે છે, ઢાંકે છે. તો ગુહતી, ગુહતઃ, ગુહંતી આવું થયું. સાથે સાથે તમને સમય થયો છે, પણ અહીંયા તમે જોશો અષ્ટાધ્યાયી.comમાં બધા મેનુ આપેલા છે, ધાતુપાઠ, સૂત્રપાઠ વગેરે. તો અહીંયા ધારો કે ગુહતી ખોલશો તો આ રીતે તમને સૂત્રો મળી જશે. એટલું જ નહીં, આ શોર્ટ છે, આ શોર્ટ છે. શોર્ટમાં આ જે ગુહતી સિદ્ધ કર્યું, આ ધાતુનું નામકરણ, લટ લકાર, પરસ્મય પદ, આ ખોટું લખ્યું છે અહીંયા વાસ્તવમાં. શેષાત કર્તરી પરસ્મય પદ આમ ક્યારે લાગે ખબર છે? 4 નિયમોથી મુક્ત હોય. એટલે પહેલી વાત, અહીંયા ગુહુ જે છે એ આપણે સ્વરાંકન હોય તો ખબર પડી જાત તરત, ખબર પડી જાત ને. હા, પરસ્મય પદ કરવું હોય તો થાય, પણ મૂળ ધાતુ તો ઉભયપદી છે. ઉભયપદી છે ને, સ્વરિત ઈત કર્તર વિપ્રાય ક્રિયા ભલે સ્વરિત ની સંજ્ઞા થાય છે. અને 4 શરતોથી મુક્ત હોય તો શેષાત કર્તરી પરસ્મય પદ થાય ને. ઓકે, તો આ તો પ્રત્યય માટેનું 3 4 78, વિકરણ માટે, અને આ વિશેષ ઉદુપધાયા ગોહ. અહીંયા જોઈશું. અચ્છા, આમાં ડિટેલ હજી જોઈ હોય તો મેઇન સ્ટેપ વધી ગયા. એમાં ઠીક છે, પણ આ સુપ્તિયંતમ પદમ, આ છેલ્લું જે ગુહતી છે એ સુપ્તિયંતમ, આને ગુહતીને પદ કહેવાય એના માટેનું છે. પછી તો ઠીક છે, અંતિમ સૂત્ર છે. પણ આ જે તિંગસિત સાર્વધાતુકમ, પછી આ જે પ્રત્યય અંગનું છે, આ અંગ માટેનું છે. અને ત્રીજું જે બનાવ્યું આપણે ગુહંતીમાં, છંત પ્રત્યય માટે, આ વિશેષ માટે, અતો ગુણે આપણે પરરૂપ એકરૂપ કર્યું. નશ્ચ પદાંતસ્ય જલી, અનુસ્વાર લાવી દીધો, અને અનુસ્વારનો પાછો સવર્ણ કરી દીધો, એટલે ગુહંતી. હવે આના પણ સ્ટેપ તમે અહીંયા વધારે જોશો તો ખુલશે આ રીતે. પછી બીજું તમને એક સહેજ બતાવી દઉં કે આ તો વિશેષ ધાતુના કારણે, બાકી કોમન ધાતુમાં તો સીધું જ જશે, ગુણ વગેરે થશે જ નહીં. આમ તો ગુણ થવા જોઈતું હતું, તો ઈગંત અંગનું સહેજ તમને બતાવી દઉં ધાતુમાં. તો એ પાછા ક્યાં જોવા મળશે? અચ્છા, ધાતુની એક બીજી ઓળખ છે, અહીંયા તમને દેખાશે. તો અહીંયા હજી ગુહુ દેખાય છે, પણ એક ચિહ્ન સ્વરાંકનનું નથી, સ્વરિતનું. પછી ભવાદી, તો 10માના એક નામ છે ભવાદી. ઉભયપદી, ઉભયપદી તો ત્યાં પણ 3, પરસ્મય પદ, આત્મને પદ અને ઉભયપદ. સકર્મકમાં 3, 3માંથી 1 અકર્મક, સકર્મક, દ્વિકર્મક. પછી ક્યારેક સમજાવીશ તમને. વેઠ, એમાં પણ 3. વા ઈટ છે, વા ઈટ ઈડાગમની વાત છે. આ 4 લકાર પછીના લકારો જોઈશું ને ત્યારે આ વસ્તુ આવીને રહેશે ઊભી, અથવા આમાં ઈટ ઈડાગમ થાય છે. તો અહીંયા સેટ, વેટ, આ જે વેટ છે અને ઈટ, આવી 3 વસ્તુ આવશે. તો ઇંગ્લિશ છે, પછી તો અર્થ છે. હા, તમને જે બતાવવા જઈ રહ્યો હતો એ આ બધા ધાતુઓ છે. ભૂથી શરૂઆત કરી, પણ આ એડ ફિલ્ટર જે છે ને, એડ ફિલ્ટર, એ એડ ફિલ્ટરમાં આ ધાતુઓ
નું વિભાજન કેવી રીતે કરી, તો પહેલું ગણ છે તો 10 ગણમાં ની વાત કરી, એક એક ખોલશો તો એટલા જ ધાતુ મળશે. પછી અંતરગણ ઉપગણ જેને કહીશું. પછી પદમ પરસ્મય પદ આત્માને પદને ઉભય પદ, આપણે ઉભયપદી ધાતુ છે. પછી આ મેં તમને સેટ અનિટ અને વેટ. અનિટમાં ઈડાગમ નહીં થાય, સેટમાં ઈડાગમ થાય અને વેટમાં વિકલ્પે થાય. એ બીજા તબક્કામાં આવશે, કારણ કે ઈડાગમનું આખું એક પ્રકરણ છે મોટું. પછી સકર્મક અકર્મક ને દ્વિકર્મક. આપણી પાસે સકર્મક છે એ હું તમને સમજાવીશ, સકર્મક કોને કહેવાય, અકર્મક ને દ્વિકર્મક કોને કહેવાય. પછી સંખ્યા, અચામ સંખ્યા એકાચ અને અનેકાચ, એ દ્વિત્વ અભ્યાસકાર્ય આવશે ત્યારે આવશે. પછી સોપદેશ ને અણોપદેશ, આપણે પેલા 4 અણત્વ વિધિ, સત્વ વિધિ, નત્વ વિધિની વાત કરતા હતા એ વાત છે. સ્વરભેદ, અનુબંધ એટલે ઈતકરણ, અને આપણે ઈગંત અંગની જે વાત છે, આદિવર્ણ પછી અંત્યવર્ણ, આદિ અંત્ય. તો આમાં અંતિમ વર્ણ આપણે જે જોવાનો છે એ અજાદી છે કે હલાદી છે. હલાદી હોય તો ઉપધા જોવાનું, હલાદી હોય તો ઉપધા. આ ઉપધા પણ અહીંયા છે, તો આપણી પાસે ઉપધા છે. અને આ ઉપરના જે છે એમાં ઈક હોય, એકાદ તમને ખોલીને બતાવું છું. આ ઈક, એથી શરૂઆત થાય, બરાબર. ઈકારાંત કે દીર્ઘ ઈકારાંત બે માટે, પણ ઉપધા હોય તો માત્ર રસ્વ, માત્ર રસ્વ. હું બંને ખોલીને બતાવું તમને. તો આ જે અંતે હોય, અજંત હોય, તો ખાલી આ ઈકનું જોઈએ તો સારો ધાતુ કાર ધાતુ કયોથી ગુણ થશે. આ 30 ધાતુ છે, એમાંનો એક ખોલીને તમને બતાવું. ધારો કે ક્ષી છે કે જી છે, આ ખોલીએ તો આ ક્ષયથી થયું ધારો કે, તો એમાં તમને આ સારો ધાતુ કાર ધાતુ કયો દેખાશે, દિગંતંગ હોવાના કારણે. ઉપધામાં નહીં પણ અંતે છે ક્ષી, પણ પછી આ સંધિ છે એ ચોયવાયાવ, એ પછી આવશે ત્યારે તમને જોઈશું. એવી જ રીતે આપણે ઉપધામાં એક જોઈ લઈએ, અનુબંધ આદિ અંત, અંત્યમાં ઉપધા. ઉપધામાં આપણો ઈગંત જોઈએ તો ક્યાં ગયો ઉપધા વર્ણ, આ રહ્યો અહીંયા. ઈકાર ઉદ્દેશ ઈથી શરૂ થાય, બરાબર. 160 છે તો વિથ ધારો કે છે, તો ઉપધામાં ઈ છે તો ત્યાં પુગંત લઘુ પદસ્ય છે આવશે. અહીંયા તમે જોશો તો આ પુગંત લઘુ પદસ્ય છે આવશે, એનાથી ગુણ થાય ઉપધામાં. અને અંતે હોય તો સાર્વધાતુકાર ધાતુ કયોથી ગુણ થાય. પણ આ બેયને છોડીને, બેને તો ઠીક, પણ પુગંત લઘુ પદસ્યનું અપવાદ આપણી પાસે આ ધાતુ છે, ગુહ ધાતુ. એટલે આનો અપવાદ છે, પુગંત લઘુ પદસ્ય છનો અપવાદ છે. શું અપવાદ? તો કે ઉદુપધાયા ગોહ, બરાબર છે. તો આ રીતે તો 3 જ રૂપ આપણે બન્યા છે. કોઈને પ્રશ્ન, કોઈને ના સમજ પડી હોય એવું ખરું? એના સમજાય છે? બાકીના તો જૂના છે, અતીત, બરાબર છે. અંજના, વચ્ચે બહુ ગેપ પડે છે. હિરલ, દિવાળી કરવા, હોળી કરવા જતા રહો તો નહીં મેળાવે, આપણી દિવાળી થઈ જાય, બરાબર છે. અંજના, હિરલ છો કે પછી? હા, આપણે તમારું હિતકરણ નહીં કરવાનું, કોઈ સૂત્ર તમને નહીં લાગુ પડતું, બરાબર છે. નહીં તો પછી નવા પાણીની બનવું પડે હિતકરણ કરવા માટે. વચ્ચે ગેપ પડશે તો થોડા સમય પછી આપોઆપ બહાર ફેંકાઈ જશો. આ યજ્ઞમાં નહીં રહો, આહુતિમાં નહીં રહો તો ચળકાટ નહીં આવે, અને અંતે પછી કાળસ કોલસા બની જાય, કોલસા બની જાય દેખાવાની, પછી કાયબ ગુમ. એ ચળકાટ રાખવું હોય તો ડેલી આવવું પડશે, બરાબર. નહીં તો કોલસો તમે જાણો છો, અગ્નિ અને કોલસામાં કેટલો તફાવત છે. ઓકે.
સમાપન કરીશું. કોઈને પ્રશ્ન નહીં ને? હોય તો પૂછી લેવાનું, કારણ કે નહીં તો આગળ આગે પાઠ ને પીછે સપાટ ના થતું જાય, લઈને ચાલવાનું છે. ઓકે. સદાશિવ સમારંભામ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. કાલે પાછા મળીએ 9 વાગે. શુભરાત્રિ.